તારીખ 4/4/2026ની ઘટના છે, જેમાં શહેજાદ ભુકેરા નામના યુવક તેના સાથી સાથે બાઇક ઉપર જઈ રહ્યા હતા. ત્યારે પોલીસ અચાનક સામે આવી જતા યુવક હતપ્રભ બની ડરના લીધે બાઇક મૂકી ચાલ્યા ગયા હતા. ત્યારબાદ યુવક પોતાની બાઇક પાછી લેવા જતા એક યુવકને પોલીસની સી ટીમ દ્વારા શહેજાદ ભુકેરાને સાથળ, પીઠ અને કમરની નીચેની જગ્યા પર ઢોર માર મારવામાં આવ્યો હતો અને ડરના લીધે કોઈને જાણ ન કરી. ત્યારે બીજા દિવસે પેશાબમાં લોહી નીકળવાના લીધે હાલત નાજુક થતા આખી ઘટના સામે આવી હતી અને ડોક્ટરના રિપોર્ટ મુજબ જે લોહી આવે છે તે આ પોલીસની મારની અસર છે તેવું જાણવા મળ્યું હતું. આ સમગ્ર ઘટના બાદ MLC નોંધવામાં આવી હતી, પણ અત્યાર સુધી આ મુદ્દે પોલીસ દ્વારા કોઈ જાતની આ યુવકની પૂછપરછ કરવામાં આવી નથી કે તેની કોઈ પણ નિવેદન લેવામાં આવ્યું નથી. આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક રીતે ઇકબાલભાઈ જત, શકીલભાઈ સમા, મોહસિન હિંગોરજા દર્દીને હોસ્પિટલ ખાતે મુલાકાત લીધી હતી અને પોલીસ પ્રશાસન પાસે માંગ રાખી છે કે આ યુવકની તાત્કાલિક ફરિયાદ લેવામાં આવે અને જે પણ કર્મચારી દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે તેના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે, અન્યથા આ મુદ્દે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તેની તમામ જવાબદારી વહીવટી તંત્રની રહેશે તેવું ઇકબાલભાઈ જત તથા મોહસિન હિંગોરજાએ જણાવ્યું હતું. જનમિત્ર ન્યૂઝ ભુજ સતત આપની સાથે. આજરોજ જે બનાવ બનેલો હોય છે શું કહેશો? જી, આજરોજ જે બનાવ બન્યો છે, જે દર્દીના કહેવા પ્રમાણે 4 તારીખની ઘટના છે. એ 4 તારીખના ઘટનામાં 2 યુવકો, એક શહેજાદ જેને માર મારવામાં આવ્યો છે, તેના કહેવા પ્રમાણે 2 યુવકો બાઇક ઉપર આવી રહ્યા હતા. ત્યારે અચાનક પોલીસ સામે આવતા એ લોકો ડરી ગયા હતા અને ડરના લીધે બાઇક મૂકીને ચાલ્યા ગયા હતા. ત્યાર પછી બપોર પછી જ્યારે બાઇક લેવા જાય છે ત્યારે પોલીસ પાસે જાય છે ત્યારે પોલીસ સી પોલીસ છે કચરી છે એ ટીમ દ્વારા તેને ઢોર મારવામાં આવ્યો. તો એ મારમાં સાથળના ભાગે, પીઠના ભાગે અને પેશાબ કરવાની જગ્યાએ ઢોર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ 2 દિવસ રહીને એ વ્યક્તિના પેશાબમાં લોહી આવવા નીકળ્યું. ત્યારે સમગ્ર ઘટના જે બહાર આવે છે ત્યારે તેમના પરિવારજનો દ્વારા તેને એકોર્ડ હોસ્પિટલમાં તાત્કાલિક રીતે ખસેડવામાં આવે છે અને અત્યારે પણ એ વ્યક્તિ ICUમાં દાખલ છે. અને રિપોર્ટના અનુસાર પણ ડૉક્ટરનું કહેવું છે કે આ જે માર મળી છે એ મારના લીધે યુવકની ગંભીર હાલત અત્યારે છે અને ICUમાં છે અને લોહીના પેશાબના ભાગે લોહી આવી રહ્યું છે અને જે મારવામાં આવ્યો છે તે પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. તો કોઈ પણ એવું કોઈ ગંભીર ગુનો નથી કર્યું, તે છતાંય પોલીસે કેમ આવડી બધી માર મારવામાં આવી છે, કયા ગુનામાં આવડી બધી માર મારવામાં આવી છે? એની સાથે સાથે આજે અમે મુલાકાત લીધી તો બોલી પણ નતા શકતા એવી એમની પરિસ્થિતિ હતી. તો અમારી માંગણી એ છે કે જે પણ વ્યક્તિએ, જે પણ કર્મચારીએ આ વ્યક્તિને ઢોર મારવામાં આવ્યો છે તેના ઉપર કાર્યવાહી કરવામાં આવે અને સસ્પેન્ડ કરવામાં આવે. સાથે સાથે ગંભીર પ્રશ્ન એ છે કે સાથે કોઈ અસામાજિક તત્વ નથી પણ પોલીસે જ મારવામાં આવ્યો છે. ત્યારે MLC પણ થઈ ગયેલી છે, તે છતાંય કોઈ પણ પોલીસ કર્મચારી દ્વારા હજી સુધી એ લોકોના નિવેદન પણ નથી લેવાતા, નથી કોઈ ફરિયાદ લેવા માટે તાજવીજ કરી. તો પછી કોના ઉપર આશરો રાખવો? એમ અત્યારે પોલીસ સામે છે એટલે પોલીસ એને નાખવા માટે પ્રયાસ કરી રહી છે કે શું કરી રહી છે? સવાલ એ થાય છે. અમે પોલીસ પાસે માંગણી પણ રાખી છે કે ટૂંક સમયમાં આ વ્યક્તિની નિવેદન લેવામાં આવે, નિવેદન આધારે ફરિયાદ લેવામાં આવે અને જે પણ આ કૃત્ય જે પણ કર્મચારીએ કર્યું હોય તેને સસ્પેન્ડ કરવામાં આવે અને કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગણી રાખી છે. જોઈએ છે પોલીસ જે છે એ કેટલા સમયમાં આના ઉપર કાર્યવાહી કરે છે. નહીં તો સામાજિક આગેવાનો સાથે અને આ હતભાગીઓ જેટલા પણ આના દર્દીના પરિવારો સાથે અમે ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે.